ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાંગધ્રા સરકારી હોસ્પિટલ અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઓફિસ અને ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ, રોટરી ક્લબ અને HDFC બેંક સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે થેલેસીમિયાગ્રસ્ત પ્રસૂતિ મહિલાઓ દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ સહિત બોડી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। ધાંગધ્રા સરકારી હોસ્પિટલ અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઓફિસ અને ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ, રોટરી કલર અને HDFC બેંક સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ રક્તદાન કેમ્પમાં સવારથી જ ડોક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગ સહિત દરેક જ્ઞાતિના લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। એકત્ર કરેલ તમામ રક્તની બોટલો બ્લડ બેંક સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં જમા કરાવવામાં આવી હતી, તેમજ રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ ચા, પાણી, નાસ્તા સહિતની તમામ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી। થેલેસીમિયા દર્દીઓને નિયમિત પડતી રક્તની જરૂરિયાતને ધ્યાને લઈ આ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ છેલ્લા 5 વર્ષથી ધાંગધ્રા સહિત અલગ અલગ શહેરોમાં રક્તદાન કરનાર રક્તદાતાએ પણ રક્તદાન કરી અન્ય લોકોને રક્તદાન કરવાની અપીલ કરી હતી। તેમજ ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના યુવાન સલીમભાઈ ઘાંચી દ્વારા પણ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ તકે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિરામણી, ઇન્ચાર્જ સરકારી હોસ્પિટલ અધિક્ષક ડોક્ટર કમલેશ ધરજીયા, ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર નેહા બોરીચા સહિત નર્સિંગ સ્ટાફ, રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સિકંદર ભટ્ટી, ધાંગધ્રા। મારું નામ અલ્બુતા નિકેતા છે। 10 વર્ષથી ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં નોકરી કરું છું અને મારો હોદ્દો છે RMNCH કાઉન્સિલર। હું ફેમિલી પ્લાનિંગ અને જે ડિલિવરીવાળી બહેનો હોય એની ટીમ જોડે કામ કરું છું અને ડિલિવરીવાળી બહેનો જે સતત લોહીની જરૂર હોય છે, અહીંયા આપણે આજુબાજુમાં ગામડાની પ્રજા હોય છે એટલે ખરેખર બ્લડની જરૂર હોય છે, એટલે આવા કેમ્પ થાય તો સારું છે। એટલે પહેલી વાર જ આવી રીતે બ્લડ આપેલું છે તો મને આમ આનંદ થાય છે અને હું એવું ઈચ્છું કે દરેક વ્યક્તિ અહીંયા આવે અને દરેક વ્યક્તિ બ્લડ આપે, એ મારી ઈચ્છા છે। નમસ્કાર। આજે 1 ડિસેમ્બર એટલે વિશ્વ એડ્સ દિવસ એ નિમિત્તે આપણી હોસ્પિટલ ખાતે, સરકારી હોસ્પિટલ ધાંગધ્રા ખાતે આપણે બ્લડ ડોનેશન કેમ્પ અને IEC એક્ટિવિટીનું આયોજન કરેલ છે, જેમાં HDFC બેંક તરફથી, ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ તરફથી, રોટરી ક્લબ ઓફ ધાંગધ્રા તરફથી તેમજ મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલની બ્લડ ડોનેશન ટીમ દ્વારા સહયોગ આપણને મળેલ છે અને એ ઉપરાંત IEC એક્ટિવિટી એટલે કે વિશ્વમાં એડ્સની નાબૂદી તરફ જે પગલાં ભરવાના થાય છે એ માટે લોકોની જાગૃતતા આવે એ માટે IEC કેમ્પનું પણ આયોજન કરેલ છે। આભાર। આજે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ, HDFC બેંક અને રોટરી ક્લબના સહયોગથી ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે આજે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં થેલેસીમિયાગ્રસ્ત પ્રસૂતિ બહેનો અને અકસ્માતમાં જે બ્લડની જરૂર બહુ પડે છે અને હાલ અત્યારે બ્લડની બહુ જ અછત છે, તેના કારણે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં મહિલાઓ તેમજ ભાઈઓ તેમજ હોમગાર્ડ બહેનો અને સ્ટાફ દ્વારા બહોળી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું। અંદાજિત અત્યાર સુધીમાં 15 થી 10 બોટલ જેવું ડોનેટ થઈ ગયું છે અને હાલ હજી બ્લડ ડોનેટ ચાલુ છે। તો આપ લોકોને મારી નમ્ર વિનંતી છે કે સ્વૈચ્છિક રક્તદાન અચૂક કરો। 3 મહિનામાં એકવાર તો રક્તદાન કરવું જરૂરી છે, જેથી કરીને થેલેસીમિયાગ્રસ્ત બાળકોને જે બ્લડની અછત પડે છે તે અછત આપણે પૂરી કરી શકીએ।